નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો ભાગ 1 સેમેસ્ટર 5 એનો છેલ્લો ટોપિક ગૌણ સ્ત્રોતો, દ્વિતીયક સ્ત્રોતો, દ્વિતીય સ્ત્રોતો. આપણે જ્યારે પ્રાથમિક સ્ત્રોત ભણ્યા ત્યારે પણ આપણે વાત કરી હતી કે પ્રાથમિક સાધનો, પ્રાથમિક સ્ત્રોત એટલે એવા સ્ત્રોત કે જે ઘટનાની બહુ નજીક હોય, જ્યારે ઘટના બની હોય એ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવ્યા હોય. અને દ્વિતીયક સાધનો એટલે એવા સાધનો જે ઘટના બન્યા પછીના કેટલાક સમય પછી અસ્તિત્વમાં આવ્યા હોય, એટલે એને ગૌણ સાધનો કહેવાય છે. હવે આપણે ગૌણ સાધનોનું મહત્ત્વ શું છે, કેવા પ્રકારના ગૌણ સાધનો હોય, કેવી રીતે ઉપયોગ થાય, એની શું મર્યાદાઓ હોય, એના વિશે આપણે થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીએ. સૌથી પહેલાં દ્વિતીય સ્ત્રોત એટલે શું, સેકન્ડરી સોર્સ એટલે શું, એનો આપણે અભ્યાસ કરીએ. તો દ્વિતીય સ્ત્રોત એવી સામગ્રી છે, કેવી કે જે પ્રાથમિક સ્ત્રોતો ઉપર આધારિત હોય. પ્રાથમિક સ્ત્રોતો ઉપરથી જ દ્વિતીય સ્ત્રોત અસ્તિત્વમાં આવે. તેમાં પ્રાથમિક માહિતીનું વિશ્લેષણ, અર્થઘટન, મૂલ્યાંકન કે સારાંશ રજૂ કરવામાં આવે છે. પ્રાથમિક સામગ્રી તો એવી હોય કે જ્યારે ઘટના બની હોય તો એના સમયે જ એમાં એ જે છે એનો પ્રાથમિક સાધનનો ઉદ્ભવ થઈ જાય, એટલે એમાં વિશ્લેષણ, અર્થઘટન, મૂલ્યાંકન કે સારાંશ કશું હોતું જ નથી. એ તો પ્રત્યક્ષ સાક્ષી હોય છે ઘટનાની, પણ એના પછી ઘણા બધા પુરાવા ભેગા થાય ત્યારે એમાં વિશ્લેષણ કરવાનો, અર્થઘટન કરવાનો, મૂલ્યાંકન કે સારાંશનો પ્રશ્ન આવે છે. એટલા માટે પ્રથમ કક્ષાના સાધનો જે હોય, પ્રાઇમરી સોર્સિસ, એની અંદર વિશ્લેષણ, અર્થઘટન, મૂલ્યાંકન કે સારાંશની જરૂર હોતી નથી અને હોતું પણ નથી. પણ દ્વિતીય કક્ષાના સાધનો છે એ પ્રથમ કક્ષાના સાધનોને આધારે અસ્તિત્વમાં આવેલા હોય છે, એટલે એમાં વિશ્લેષણ, અર્થઘટન, મૂલ્યાંકન અને સારાંશ રજૂ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કે તે માહિતીનું વર્ણન કરતો બીજા હાથનો દસ્તાવેજ છે. કેવો છે? બીજા હાથનો દસ્તાવેજ છે. પ્રથમ દસ્તાવેજ કયો છે? પ્રથમ કક્ષાના સાધનો. હવે આપણે જોઈએ કે દ્વિતીય કક્ષાના જે સાધનો છે એના પ્રકારો કયા છે. તો શૈક્ષણિક પુસ્તકો આપણે જે ભણીએ છીએ એ શૈક્ષણિક પુસ્તકો, વિષયનું ગહન જ્ઞાન પ્રદાન કરતા પાઠ્યપુસ્તકો હોય કે આપણે લાઇબ્રેરીની અંદર જે સંદર્ભ ગ્રંથો હોય એનો આપણે સમાવેશ કરીએ છીએ. એના પછી સરકારી અહેવાલો, કમિશન અને સમિતિઓના અધિકૃત અહેવાલો હોય. એના પછી જ્ઞાનકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયા હોય. જીવનચરિત્રો, અન્ય વ્યક્તિ દ્વારા લખાયેલ જીવન વિશેની માહિતી હોય. આત્મકથા એ પોતે લખેલી હોય, જીવનચરિત્ર અન્ય વ્યક્તિ દ્વારા લખાયેલું હોય. સૌથી પહેલાં આપણે વાત કરીએ શૈક્ષણિક પુસ્તકોની, ટેક્સ્ટ બુક્સની. તમે બધા ટેક્સ્ટ બુક્સથી ભણ્યા હશો ને 12મા ધોરણ સુધી. હવે આપણે સિલેબસ ઉપર આધારિત થઈ ગયા, પણ પહેલાં ટેક્સ્ટ બુક્સ આવતી હતી GCRTની. તો વિષય વસ્તુને વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે રજૂ કરે છે. જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે એને કેવી રીતે રજૂ કરે છે? વ્યવસ્થિત રીતે અને ક્રમબદ્ધ રીતે રજૂ કરે છે. વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પાયાની માહિતી પૂરી પાડે છે. ઘણીવાર અનેક પ્રાથમિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. આ પાઠ્યપુસ્તકો છે એ એની જે રચના થાય છે એમાં અનેક પ્રાથમિક સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ સરકારી અહેવાલો અને કોઈ કમિશન્સ થયા હોય, કમિશન્સ રચાયા હોય તેનો રિપોર્ટ. સરકાર દ્વારા નિયુક્ત કમિશન અને સમિતિઓ, વિવિધ સમિતિઓ જે રચવામાં આવે સમયાંતરે, એના અહેવાલો માહિતીના અત્યંત વિશ્વસનીય અને અધિકૃત દ્વિતીય સ્ત્રોત છે. અત્યંત વિશ્વસનીય હોય, કેમ કે સરકારશ્રીની યોજના મુજબ ના હોય, સરકારશ્રીએ એનામાં કાળજીપૂર્વક ધ્યાન રાખેલું હોય, એટલે એને અધિકૃત દ્વિતીય સ્ત્રોત કહે છે. એના લક્ષણો શું હોય?
તો આંકડાકીય માહિતીનું સચોટ વિશ્લેષણ હોય, પ્રોપર આંકડાકીય માહિતી મેળવી અને એનું વિશ્લેષણ કરેલું હોય. ભવિષ્યની નીતિઓ માટે સૂચનો પણ કર્યા હોય કે અત્યાર સુધી આટલા સુધી થયું છે, હવે ભવિષ્યમાં આ રીતે કામ કરીને આગળ વધવામાં આવશે. સામાજિક, આર્થિક, રાજકીય વિષયો ઉપર ઊંડાણપૂર્વકનું રિસર્ચ એની અંદર રજૂ કરવામાં આવેલું હોય. ઉદાહરણ તરીકે પંચવર્ષીય યોજનાઓના અહેવાલ હોય તો એની અંદરથી જે આપણે એની જે સફળતાના આંક જે નક્કી કર્યા હતા એ સિદ્ધ થયા છે કે નહીં, કઈ કઈ બાબતોમાં કેટલી સફળતા મળી છે, ક્યાં આપણે ઊણા ઉતર્યા છીએ, અને આવતી વખતે આપણે કઈ કઈ બાબતોને એની અંદર એડ કરીશું અને વધુમાં વધુ સફળતા કેવી રીતે મેળવીશું, એ તમામ બાબતો અંગે એની અંદર ચર્ચા હોય છે. શિક્ષણ પંચના અહેવાલ હોય, વસ્તી ગણતરીનું વિશ્લેષણ હોય, આ તમામ જે છે એ અધિકૃત દ્વિતીય સ્ત્રોત છે. એના પછી આપણે વાત કરીએ કે સંશોધન લેખો, રિસર્ચ રિવ્યૂ. સંશોધન લેખો મોટે ભાગે અધ્યાપકો, રિસર્ચ સ્કોલર્સ અને જે તે ફિલ્ડ સાથે જોડાયેલા જે રિસર્ચ આસિસ્ટન્ટ હોય એ લોકો આવા સંશોધન લેખો લખતા હોય છે. આ પ્રકારના લેખો ચોક્કસ વિષય ઉપર થયેલા અગાઉના અનેક સંશોધનો સારાંશ આપે છે. તો આ શું કરે કે કોઈ પણ એક વ્યક્તિ જે રિસર્ચ કરતો હોય એ સબ્જેક્ટ ઉપર ભૂતકાળમાં જે રિસર્ચ બધા થઈ ગયા હોય એ રિસર્ચનો ડિટેલમાં અભ્યાસ કરી અને એના સારાંશ રૂપે એક નવું રિસર્ચ બહાર પાડે છે. એને આપણે સંશોધન લેખ કહીએ છીએ. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વર્તમાન જ્ઞાનની સ્થિતિ જાણવી અને સંશોધનની નવી દિશા નક્કી કરવી, એ એનાથી નક્કી થાય છે. એટલા માટે રિસર્ચમાં સંશોધન લેખો છે એ પણ ખૂબ જ અગત્યના છે. આગળ જોઈએ તો જ્ઞાનકોશ, એન્સાઇક્લોપીડિયા. જ્ઞાનકોશ એ વિવિધ વિષયોની માહિતીનો સંગ્રહ છે. એના લક્ષણો આપણે જોઈએ તો ઝડપી અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઉત્તમ. જે કંઈ બી શબ્દ કે જે કંઈ બી માહિતી જોઈતી હોય તાત્કાલિક એની અંદરથી મળી રહે. અધિકૃત વિદ્વાનો દ્વારા સંપાદિત. આ જ્ઞાનકોશ છે એમાં કોઈ પણ વ્યક્તિ માહિતી લખી નાખે એવું નથી. અધિકૃત વ્યક્તિઓની જે નિમણૂક થઈ હોય એ વ્યક્તિઓ દ્વારા જેને સંપાદિત કરવામાં આવે છે. સંદર્ભો અને તથ્યોની ખરાઈ માટે ઉપયોગી. આપણે કોઈ રેફરન્સની ખરાઈ કરવા માંગતા હોઈએ તો એ પણ એની અંદરથી થઈ શકે છે. એના પછી આપણે જોઈએ જીવન ચરિત્રો, બાયોગ્રાફીસ. જ્યારે કોઈ વ્યક્તિ બીજાના જીવન ઉપર પુસ્તક લખે, પોતાના જીવન ઉપર લખે ત્યારે તો આત્મકથા કહેવાય, અને બીજાના જીવન ઉપર પુસ્તક લખે ત્યારે તે દ્વિતીય સ્ત્રોત ગણાય છે. કેમ દ્વિતીય? કેમ કે આપણે બીજી વ્યક્તિ વિશે ગમે એટલું જાણીએ તો એટલું તો ના જ જાણી શકીએ કે એ વ્યક્તિ પોતે જાણતી હોય. એટલા માટે એને સેકન્ડરી સોર્સ કહેવાય છે. કારણ કે લેખક કે વ્યક્તિના પત્રો, એની ડાયરીઓ એટલે કે પ્રાથમિક સ્ત્રોત અને અન્ય લોકોના અભિપ્રાયોનું વિશ્લેષણ કરીને એક પુસ્તક લખે છે. એ એના વિશે એની ડાયરીઓ, એના પત્રો, એના વિશેના લોકોના અભિપ્રાયો, એના જીવન દરમિયાન થયેલી વિવિધ ઘટનાઓ, પ્રવૃત્તિઓ, એના આધારે એ ચોક્કસ નિષ્કર્ષ પર આવી અને એ પુસ્તક લખે છે. અને એટલા માટે એને પણ સેકન્ડરી સોર્સમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે તુલના કરીએ કે પ્રાથમિક અને દ્વિતીય, પ્રાથમિક સાધનો અને દ્વિતીય સાધનો, મૂળ સ્ત્રોતો અને ગૌણ સ્ત્રોતો, એના વિશે આપણે તુલના કરીએ તો આ સીધી માહિતી પૂરી પાડે છે ડાયરી, ઇન્ટરવ્યૂ વગેરે દ્વારા. દ્વિતીય સ્ત્રોત છે ને વિશ્લેષિત માહિતી પૂરી પાડે છે. પ્રથમ સ્ત્રોત છે એનું જે પ્રથમ કક્ષાના સ્ત્રોતનું વિશ્લેષણ કરીને માહિતી પૂરી પાડે છે, એટલે વિશ્લેષિત માહિતી છે. આ છે મૂળ ઘટના સાથે પ્રાથમિક સ્ત્રોતને સીધો સંબંધ હોય છે, એનો તત્કાલીન હોય છે. જ્યારે આ શું કરે? ઘટનાના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી અને ઘટનાનું અર્થઘટન કરે. આ પ્રાથમિક અને દ્વિતીય સોર્સની અંદર ડિફરન્સ છે. હવે જોઈએ કે પ્રાથમિક સ્ત્રોત એટલે શું છે? કે ઘટનાના સમયગાળાના પ્રત્યક્ષ પુરાવા એટલે પ્રાથમિક સ્ત્રોત. ઘટનાની સાથે જ અસ્તિત્વમાં આવ્યા હોય, ઘટનાની બહુ જ નજીકના સમયમાં અસ્તિત્વમાં આવ્યા હોય. દ્વિતીય સ્ત્રોત એટલે ઘટનાના વિશ્લેષણ અને અભ્યાસના આધારે તૈયાર થયેલી માહિતી.
જ્યારે કોઈ પણ ઘટના બની હોય એના પછી એ ઘટના વિશેના કેટલીક માહિતી, કેટલાક પુરાવા, કેટલાક તથ્યો એ ઓલરેડી હોય જ છે. તો એ બધા તથ્યોનો અભ્યાસ કરી અને એને આધારે જે નવો સ્ત્રોત તૈયાર થાય, વિશ્લેષણ કરીને, સંશ્લેષણ કરીને, એનું પ્રોપર અભ્યાસ અને અર્થઘટનો કરીને જે સોર્સ તૈયાર થાય એને આપણે સેકન્ડરી સોર્સ અથવા તો દ્વિતીય સોર્સ કે ગૌણ સોર્સ કહીએ છીએ. હવે દ્વિતીય સ્ત્રોતના ઉદાહરણો ઇતિહાસના પાઠ્યપુસ્તકો, સંશોધન લેખો, જીવન ચરિત્રો, દસ્તાવેજી ચલચિત્રો એટલે ડોક્યુમેન્ટ્સ, બરાબર, દસ્તાવેજી ચલચિત્રો અને પછી સમીક્ષાત્મક લેખો, આ બધા શું છે? દ્વિતીયક સ્ત્રોતોના ઉદાહરણો. આપણે અગાઉ આના વિશે ડિટેલમાં વાત કરી, પણ એક તમારી સામે એક ચિત્ર આવી જાય કે દ્વિતીયક સ્ત્રોતોના ઉદાહરણો કયા? તો ઇતિહાસના પાઠ્યપુસ્તકો, સંશોધન લેખો, જીવન ચરિત્રો, દસ્તાવેજી ચલચિત્રો અને સમીક્ષાત્મક લેખો. હવે આપણે જોઈએ કે સેકન્ડરી સોર્સિસ છે એનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે, શા માટે આ મહત્વના છે? તો ઘટનાઓને વિસ્તૃત સંદર્ભ આપે છે. ઘટનાઓને આપણી પાસે પ્રાથમિક સાધનો તો હોય જ છે, પણ એની સાથે સાથે આ ઘટનાનો વિસ્તૃત સંદર્ભ આપે છે. એ પ્રાથમિક સાધનોનું પ્રોપર વિશ્લેષણ કરીને અર્થઘટન કર્યા પછીનું એક ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. જટિલ જે માહિતી હોય એને બહુ સરળ રીતે રજૂ કરે છે. આપણે ગૂંચવાઈ જઈએ, ઘણા બધા જે આપણને પ્રાથમિક સોર્સ મળે, ક્યાંક એની માહિતી છે એની અંદર કોન્ટ્રોવર્સી પણ જોવા મળતી હોય, પણ આ તમામનો અભ્યાસ કરી અને જે વિસ્તૃત સંદર્ભ આપે છે પ્રાથમિક કક્ષા સેકન્ડરી સોર્સિસ, એટલે એ જટિલ માહિતીને અત્યંત સરળ રૂપે, સહજ રૂપે રજૂ કરે છે. અનેક પ્રાથમિક સ્ત્રોતોને જોડીને નિષ્કર્ષ લાવે છે. એક નહીં પણ કેટલાય પ્રકારના પ્રાથમિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે, એની તમામ બાબતોને બહુ ઝીણવટપૂર્વક ચકાસે છે અને પ્રોપર વિશ્લેષણ કરીને, પ્રોપર અર્થઘટન કરીને એ પોતાના નિષ્કર્ષ ઉપર આવે છે. સંશોધન માટે પાયાની જાણકારી પૂરી પાડે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સંશોધન કરતો હોય તો એક વખત સેકન્ડરી સોર્સમાંથી જોવે તો એને જનરલી એક આખો આઈડિયા તો આવી જ જાય કે આ ઘટના કેવી હતી એમ. એના પછી એ પ્રાથમિક સોર્સ, સેકન્ડરી સોર્સ અને મળતી તમામ માહિતી છે એનો પૂરતો અભ્યાસ કરી અને એ નવા તારણ ઉપર પણ આવી શકે છે. પણ આ એને ખૂબ જ અગત્યની પાયાની જાણકારી પૂરી પાડે છે. હવે આપણે જોઈએ કે ઇતિહાસકારની ભૂમિકા. ઇતિહાસકારની ભૂમિકા શું છે? ઇતિહાસકાર જે છે એ માત્ર સેકન્ડરી સોર્સ વાંચતા નથી, કેમ કે સેકન્ડરી સોર્સ છે એમના માટે પણ ગૌણ છે. તેઓ વિવિધ દ્વિતીય સ્ત્રોતોની સરખામણી કરે છે. અલગ અલગ જે દ્વિતીય સ્ત્રોતો હોય એની સરખામણી કરે, જુએ કે ક્યાં કોન્ટ્રોવર્સી છે, ક્યાં સમાનતા છે. બધી જગ્યાએ જે સમાનતા આવતી હોય તો એક તારણ ઉપર આવી જાય કે આટલી બાબતો તો એ ઘટનાની બહુ નજીક છે. પણ જ્યાં કોન્ટ્રોવર્સી આવતી હોય ત્યાં એને પ્રથમ કક્ષાના સાધનો તપાસવા પડે, મૌખિક ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાતો લેવી પડે, મૌખિક ઇન્ટરવ્યૂ લેવા પડે, એ સમયની પરિસ્થિતિનો ચોક્કસ તાગ મેળવવો પડે અને એના આધારે એ જે તે નિષ્કર્ષો પર આવે છે. અલગ અલગ દૃષ્ટિકોણમાંથી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરે છે. અલગ અલગ દૃષ્ટિકોણથી, અલગ અલગ આસ્પેક્ટથી ઘટનાને જોવાનો પ્રયત્ન કરે છે અને ક્યાંક ને ક્યાંક એને લાગે છે કે એના પ્રાઇમરી સોર્સિસના આધારે જે દ્વિતીય સોર્સિસની અંદર જે અર્થઘટન કરવામાં આવ્યા છે એમાં ક્યાંક ક્ષતિ છે, તો એને દૂર કરવા માટેનું ચોક્કસ પુરાવા આપીને એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પોતાનો તાર્કિક નિષ્કર્ષ તૈયાર કરે છે. એવું જરૂરી નથી કે અગાઉ જે સેકન્ડરી સોર્સિસ હતા અને એમને જે નિષ્કર્ષ કાઢ્યું હતું એવું જેનો નિષ્કર્ષ આવે. મે બી પોસિબલ એ જ્યારે ફરીથી આખી ઘટનાની, આખી પરિસ્થિતિના પ્રાથમિક અને દ્વિતીયક સાધનોનો અભ્યાસ કરે અને એ કંઈક નવા જ નિષ્કર્ષ ઉપર આવે, એ પણ શક્ય છે. ઇતિહાસકારની ભૂમિકા શું છે? તો ઇતિહાસકારે આ સ્ત્રોતોની સરખામણી કરે છે, એના અલગ અલગ દૃષ્ટિકોણથી એને સમજવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે એ નિષ્કર્ષ ઉપર આવે છે. એના પછી લિમિટેશન્સ શું છે, મર્યાદાઓ શું છે સેકન્ડરી સોર્સિસની? આ સેકન્ડરી સોર્સિસની મર્યાદાઓ શું છે? તો દ્વિતીય સ્ત્રોત ઉપયોગી છે એ આપણે જોયું, પરંતુ એ સાર્વત્રિક રીતે સાચા હોતા નથી. કેમ કે એ મૂળ તો પ્રાથમિક જે માહિતી છે, પ્રાથમિક સ્ત્રોતો છે, એના અર્થઘટન, એના વિશ્લેષણના આધારે ઉદ્ભવેલા હોય છે. તેમની કેટલીક
મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. આપણે એની મર્યાદાઓ જોઈએ. કઈ કઈ મર્યાદાઓ હોય? તે સીધી માહિતી એટલે કે રો ડેટા નથી. ઘટના બની હોય ને એના પછી તરત ઉદ્ભવેલો હોય, ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી હોય એવું નથી. પણ અન્યના અર્થઘટન છે. ઘટનાના આધારે જે કોઈ બી માહિતી લખાઈ હોય, મૂળ પ્રાથમિક સ્ત્રોત જે હોય એનો અભ્યાસ કરીને એના અર્થઘટનના આધારે એ અસ્તિત્વમાં આવે છે. માહિતીમાં લેખકનો અંગત અભિપ્રાય ભળી શકે છે. કેમ કે પ્રાથમિક સ્ત્રોત તો જ્યારે માહિતી બની હોય ત્યારે જ આવી જાય, પણ સેકન્ડરી સોર્સ છે ને એ વ્યક્તિ પોતાની માન્યતાના ચશ્મા પહેરીને કોઈ પણ ઘટનાનું નિરીક્ષણ કરતો હોય છે. એટલે પોતાની જે માન્યતાઓ હોય, પોતાના જે પૂર્વગ્રહો હોય એ એની અંદર ક્યાંક ને ક્યાંક આવ્યા વગર રહેતા નથી. એટલે એ પોતાના અંગત અભિપ્રાયો ભળવાની શક્યતા પણ રહેલી હોય છે. દરેક વખતે ભળે છે એવું નથી હોતું, પણ આ એક પોસિબિલિટી છે. સમય વીતતા તે માહિતી જૂની કે અપ્રસ્તુત બની શકે છે. જેમ જેમ સમય પસાર થાય એમ એમ માહિતી જૂની કે અપ્રસ્તુત બની શકે છે. કેમ કે એના પછી ઘણા બધા નવા નિષ્કર્ષ આવી ગયા હોય. મૂળ તથ્યો એટલે કે ફેક્ટ્સ અસ્પષ્ટ થઈ જાય છે. ધારો કે ચાર કે પાંચ માની લો કોઈ પ્રાથમિક સોર્સિસ હોય અને એના ઉપરથી અલગ અલગ લેખકોએ, અલગ અલગ સંશોધકોએ કેટલાય પ્રકારના દ્વિતીય કક્ષાના સેકન્ડરી સોર્સિસનું નિર્માણ કર્યું હોય. પછી તમે બધા જ સેકન્ડરી સોર્સનો અભ્યાસ કરો એટલે પોતે આમ અસ્પષ્ટ થઈ જાઓ કે ખરેખર શું છે અને શું નથી એ ખ્યાલ જ ના આવે. એટલે આ પણ એક સેકન્ડરી સોર્સની મર્યાદા છે. આગળ આપણે જોઈએ કે લેખકનો પૂર્વગ્રહ. હમણાં જ આપણે વાત કરી હતી કે લેખક જ્યારે કોઈ પણ ઘટનાનો અભ્યાસ કરે છે, કોઈ પણ બાબતને જ્યારે જોવાનો પ્રયત્ન કરે છે તો ત્યારે એના પૂર્વગ્રહરૂપી ચશ્મા ઓટોમેટિક પહેરેલા જ હોય છે. તમે જેવું માનો છો ને એવી રીતે તમે દુનિયાને જોવાનો પ્રયત્ન કરો છો. કોઈ વ્યક્તિ વિશે માની લો તમે માની લો પિક્ચર જોતા હોય અને પિક્ચરની અંદર અમરીશ પુરી આવે તો એક તમારા મનની અંદર એક એવો એક મનની પાછળ એક એવું વેમ હોય જ કે અમરીશ પુરી એટલે એ વિલન જ હોય, એ હીરો ના હોઈ શકે. એના કામ છે એ અમુક પ્રકારના જ હોય. એટલે તમે એને આ કંઈક સારું કરશે એવું તમે ઈચ્છો નહીં, પણ કોઈ હીરો હોય તો એની ભૂમિકા તમને એમ લાગે કે કદાચ કોઈ નેગેટિવ કામ કરતો લાગે તો તમને એમ લાગે કે કદાચ એનો એક ભાગ હોઈ શકે, પણ અંતે એ સારો હશે. એટલે આપણે અમુક પ્રકારના ચશ્મા પહેરી લીધેલા હોય છે. કોઈ પણ લેખક સંપૂર્ણપણે તટસ્થ રહી શકતા નથી. આપણે બધા માણસ છીએ, લેખક પણ માણસ છે. એની અંદર પણ ભાવનાઓ હોય, એની અંદર સંવેદનાઓ હોય, એની અંદર એના પોતાના અલગ વિચારો કે પોતાની અલગ માન્યતાઓ હોય. આપણે મોટે ભાગે તટસ્થ રહેવાનો પ્રયત્ન કરીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી માન્યતાઓ એની અંદર આવી જ જાય છે. જ્યારે કોઈ લેખક પ્રાથમિક સ્ત્રોતોનું અર્થઘટન કરે છે ત્યારે તે પોતાના રાજકીય વિચારો હોય, સામાજિક મૂલ્યો હોય, અંગત અનુભવો હોય, આ બધી જે માહિતી છે એને એ ક્યાંક ને ક્યાંક આ બધા એના ભાવો છે એ પોતાનું જે સંશોધન છે એની અંદર થોપાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક એ આપણે જોઈએ એને તો એ દ્રષ્ટિગોચર થાય જ છે. એટલે લેખકનો પૂર્વગ્રહ છે ને એ પણ એક મોટી મર્યાદા છે. હવે જોઈએ મિસઇન્ટરપ્રિટેશન, અર્થઘટનમાં ભૂલ. વ્યક્તિ પોતે પોતાના પૂર્વગ્રહથી પીડાતો ના હોય, પણ માહિતીને રજૂ કરતી વખતે લેખક કેટલીક ભૂલ પણ કરી શકે છે. એક કે આંકડાકીય જે માહિતી હોય એને ખોટી રીતે સમજવી, એ પોતે એને ખોટી રીતે સમજે. સંદર્ભથી અલગ માહિતી આપવી, એટલે જે મૂળ રેફરન્સ હોય, બરાબર, જે મૂળ કન્ટેક્સ્ટ હોય એનાથી અલગ માહિતી આપવી. મુખ્ય મુદ્દાઓને બદલે ગૌણ મુદ્દાઓ ઉપર ભાર આપવો. આથી માહિતીનું તૂટી જવું, લોસ્ટ ઇન ટ્રાન્સલેશન, માહિતીનું તૂટી જવું પણ શક્ય છે. એટલે પહેલી આપણે જોઈ હતી કે ઓબ્જેક્ટિવિટીમાં ભૂલ, એ જે લેખકના પોતાના પૂર્વગ્રહો પણ નડે છે. બીજામાં જોયું કે લેખકના પૂર્વગ્રહો નથી નડતા, પણ ક્યાંક એના અર્થઘટનમાં પણ ભૂલ હોઈ શકે છે. એના પછી માહિતીની જૂની પ્રસ્તુતિ. વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં માહિતી ખૂબ ઝડપથી બદલાય છે. વિજ્ઞાનમાં સંશોધનો બહુ ઝડપથી થાય છે. એટલા માટે આપણે જે જોઈએ કે મોબાઈલ છે એ એક મોબાઈલ જે આવ્યો હોય, જે લેટેસ્ટ હોય ને 2-4 મહિનામાં તો એના પછી 4 મોડેલ આવી ગયા હોય ને પેલો જૂનો કહેવાતો હોય.
અને સમાજમાં પણ એવું જ હોય છે. જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ જેટલી ફાસ્ટ થાય એટલું સમાજની અંદર પણ એટલું ફાસ્ટ પરિવર્તન આવતું હોય છે. એટલે આ માહિતી બહુ ઝડપથી બદલાય છે. દાયકાઓ પહેલાં લખાયેલા પુસ્તકો વર્તમાન સ્થિતિ સમજવા માટે અપ્રસ્તુત અથવા તો અસમર્થ હોઈ શકે. કેમ કે એ વખતની રહેણીકરણી અલગ હોય, એ વખતની જીવનશૈલી અલગ હોય, એ વખતની લોકોની માન્યતાઓ અલગ હોય, એ વખતની સાયન્સ એન્ડ ટેકનોલોજી અલગ હોય. એ સમયની લોકોને જનરલ પરિસ્થિતિને જોવા માટેના જે ચશ્મા છે એ અલગ હોય અને હવે એના નંબર બદલાઈ ગયા હોય. એટલે ફરક તો રહેવાનો છે. એટલે દાયકાઓ પહેલાંના જે લખેલા પુસ્તકો છે એને કદાચ તમે વાંચો તો તમને લાગે કે આ સમય પ્રમાણે અપ્રસ્તુત છે. પરિસ્થિતિ બદલાતા જૂની થિયરીઓ ખોટી સાબિત થઈ શકે. એક સમય એવો હોય કે જ્યારે આખો સમાજ માનતો હોય કે બાળ લગ્ન પ્રથા સારી છે અને એના પછી કેટલાક દાયકાઓ પછી આખો સમાજ એવું માનવા માંડે કે બાળ લગ્નો તો હોવા જ ના જોઈએ, એનાથી આટલા બધા નુકસાન થાય. આ સમાજ જ છે, એ જ વિસ્તારનો, એ જ ભૌગોલિક પરિવેશમાં રહેતો માનવ સમુદાય છે. પણ વિચારોમાં સમયની સાથે પરિવર્તન આવી જાય છે. હંમેશા પ્રકાશિત વર્ષ, પબ્લિકેશન ડેટ તપાસો. પબ્લિકેશન એટલું બધું જૂનું ના હોવું જોઈએ કે જે અત્યારના સમાજને નિરૂપિત કરવામાં અસમર્થ હોય. હવે મૂળ પ્રશ્ન એ છે કે જે માહિતી છે એની ચકાસણી કેવી રીતે કરવી? એની ચકાસણી કરવી કેવી રીતે? તો દ્વિતીય સ્ત્રોત ઉપર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. એના બદલે નીચેના પગલાં લેવા જોઈએ. કેવા પગલાં લેવા જોઈએ? તો પહેલું, લેખકની વિશ્વસનીયતા તપાસવી જોઈએ. કેવી રીતે? કે શું લેખક વિષયના નિષ્ણાત છે ખરા કે એમને જ ગપ્પા મારેલા છે? શું તે પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાયેલા છે? કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાયેલો હોય ત્યારે એ પોતાનો તો વિચાર કરે છે, એની સાથે સાથે એની સંસ્થાનો પણ વિચાર કરે છે. એની સંસ્થાના પણ અમુક નોર્મ્સ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, એ પ્રમાણે એને ચાલવું પડે છે. એટલે લેખક પોતે વિષયના નિષ્ણાત છે. શું તે કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાયેલા છે? એના પછી તમારે સંદર્ભ પણ તપાસવો પડે કે લેખકે તેમના પુસ્તક કે લેખનમાં કયા પ્રાથમિક સ્ત્રોતો ટાંક્યા છે, એને કયા કયા મૂળ દસ્તાવેજો, પ્રાથમિક દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. એના ઉપરથી પણ આપણને ખબર પડે કે એણે જે નિષ્કર્ષ આપ્યો છે, એણે જે તારણો આપ્યા છે એ કેટલે અંશે સત્યની નજીક હોઈ શકે. હવે આપણે જોઈએ ત્રિકોણીયકરણ, ટ્રાયંગ્યુલેશન. ત્રિકોણીય માહિતીને વધુ સચોટ બનાવવા માટે ત્રિકોણીયકરણ પદ્ધતિ વાપરો. માહિતીને બહુ સરસ રીતે રજૂ કરવી હોય, સચોટ બનાવવી હોય તો કેવી પદ્ધતિ વાપરવાની? તો એક જ વિષય ઉપર 2-3 અલગ અલગ દ્વિતીય સ્ત્રોત વાંચો. માત્ર એક સ્ત્રોત વાંચીને માની ના લો કે આવું હતું. 2-3 દ્વિતીય સ્ત્રોત વાંચો. જો બધા જ સ્ત્રોતો એક જ માહિતી આપે છે તો એ વિશ્વસનીય છે. જો બધા સ્ત્રોતો સમાન કહેતા હોય તો ઓકે, નો પ્રોબ્લેમ. જો વિરોધાભાસ મળે તો શું કરવાનું? ફરીથી પ્રાથમિક સ્ત્રોત તપાસો અને ફરીથી એનું રીઇન્ટરપ્રિટેશન કરવું પડે. ઓકે, તો જે ત્રિકોણીયકરણ છે એ પણ આપણને બહુ ઉપયોગી છે. એના માટે સંશોધકો માટેનું ચેકલિસ્ટ. કોઈ પણ સ્ત્રોત હોય એનો ઉપયોગ કરતાં પહેલાં તમારી જાતને આ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ. તો તમે પ્રોપર અર્થઘટન કરી અને યથાતથ ઇતિહાસનું નિર્માણ કરી શકો. શું આ માહિતી કોઈ ચોક્કસ હેતુથી લખાયેલી છે? કોઈ એજન્ડા હતો? કોઈ ચોક્કસ હેતુપૂર્વક લખવામાં આવેલી છે કે ઘટના બની સ્વાભાવિક રીતે લખાયેલી છે? શું માહિતી પુરાવાઓ સાથે રજૂ કરવામાં આવી છે કે પુરાવા વિશે કશું લખ્યું નથી અને પોતાની રીતે એક કહાનીની જેમ, મનગણત કહાનીની જેમ લખી નાખી છે? શું તે માહિતી આધુનિક છે કે વર્ષો પહેલાંની છે? શું તે લેખકે વિરોધી દલીલોની પણ નોંધ લીધી છે? ઘણી વખત કેવું હોય કે આપણે જે વાત કરી હતી ને કે ક્યારેક આપણે કોઈક પૂર્વગ્રહના ચશ્મા પહેરેલા હોય એટલે આપણે એવો પૂર્વગ્રહ હોય કે આ વ્યક્તિ હંમેશા સારી જોઈએ તો આપણે એની સારી બાબતોમાં જ જોઈએ. આપણે એની વિરોધી સાઈડને જોવાનો પ્રયત્ન ના કરીએ. પણ ખરેખર સારી વ્યક્તિ હોય એના કોઈક પાસા વિરોધી હોઈ શકે, ખોટા હોઈ શકે. તો શું લેખકે વિરોધી દલીલોની પણ નોંધ લીધી છે? જો હા, તો એ પ્રમાણે એનો
પુનઃ અભ્યાસ કરો. જો ના તો એ વિશ્વસનીય હોવી કે ના હોવી એ બાબતે શંકા થાય છે. હવે છેલ્લે નિષ્કર્ષ ઉપર આવીએ. દ્વિતીય સ્ત્રોતો છે ને એ માહિતીનો ખજાનો છે. બહુ મોટા પ્રમાણમાં તમને સેકન્ડરી સોર્સિસ મળી રહે, પરંતુ વિશ્વાસ કરો પણ તપાસો. દ્વિતીય સોર્સ ઉપર આંખો મીચીને આંધળો વિશ્વાસ ના કરો. ટ્રસ્ટ બટ વેરીફાઈ. એ સૂત્ર હંમેશા યાદ રાખવું જોઈએ. મને લાગે છે કે સેકન્ડરી સોર્સિસ વિશે, જરૂરી માહિતી વિશે આપને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ.